દ્વારકામાં સતત 5 દિવસથી ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। બેટ દ્વારકા ઓખામાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે। રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવનું નિવેદન 50 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી તેવું રેન્જ આઈજીએ કહ્યું। દ્વારકા જામનગરમાં કુલ 35 ટાપુ આવેલા છે। ટાપુઓ પરથી તમામ દબાણો હટાવ્યા છે તેવું રેન્જ આઈજીએ નિવેદન આપ્યું। पिरोटन आइलैंड पर 4000 જેટલા ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક દબાણોને જામનગર પોલીસ દ્વારા દૂર કરવામાં આવેલા છે। એવી રીતે જામનગર જિલ્લા દ્વારકા જિલ્લામાં 23 જેવા આઇલેન્ડ છે। એ આઇલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે। એ ઝુંબેશના ભાગરૂપે ટોટલ આજ દિન સુધીમાં લગભગ 50 કરોડથી વધારની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે। ત્યારે દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે। 23 જેટલા ટાપુઓ પરથી દબાણો દૂર કર્યાનું રેન્જ આઈજીએ નિવેદન આપ્યું છે। આ વિસ્તાર જે છે અનૈતિક પ્રવૃત્તિઓ માટે થઈને પ્રખ્યાત છે। પિરોટન ટાપુ પરથી ગેરકાયદે ધાર્મિક દબાણો પણ દૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે દ્વારકામાં ડિમોલિશનની મહત્વપૂર્ણ કાર્યવાહી